ભરૂચમાં માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ, આધ્યાત્મિકતા સાથે જીવન ઘડતરનો મહાયજ્ઞ। ભરૂચ શહેરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 20 મેથી 24 મે દરમિયાન MK કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ 5 દિવસીય મહોત્સવમાં માનસિક શાંતિ, પરિવાર મૂલ્યો, વ્યસન મુક્તિ, સકારાત્મક જીવનશૈલી અને આધ્યાત્મિક ઉન્નતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે। મહોત્સવમાં વૈદિક મહાપૂજા, પારિવારિક શાંતિ યજ્ઞ, રક્તદાન યજ્ઞ, પ્રેરણાત્મક પ્રવચનો અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે। મહોત્સવના મુખ્ય વક્તા તરીકે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રેરણાત્મક સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી ઉપસ્થિત રહી જીવન મૂલ્યો, આત્મવિશ્વાસ, પરિવાર સંબંધો, યુવાનોમાં સંસ્કાર અને આધુનિક જીવનમાં આધ્યાત્મિકતાના મહત્વ અંગે માર્ગદર્શન આપશે। પ્રસંગો, દ્રષ્ટાંતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફોટો વિડીયો પ્રસ્તુતિઓ દ્વારા શ્રોતાઓને પ્રેરણાત્મક અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવવામાં આવશે। 5 દિવસ દરમિયાન માનવ જો ધારે તો કાર્ય સંતાનો સાવધાન, મિલે સુર મેરા તુમ્હારા, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે અને ઠાકર કરે તે ઠીક જેવા વિષયો પર પારાયણ યોજાશે। મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી યોજાનાર આ મહોત્સવમાં સમગ્ર ભરૂચ તથા આસપાસના વિસ્તારોની જનતાને સપરિવાર હાજરી આપવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે। वासुदेव हरे जय जय वासुदेव राम कृष्ण गोविंद जय जय गोविंद। એ કોઈ ઉત્કર્ષ નથી, વૃદ્ધાશ્રમોની સંખ્યા વધે એ કોઈ ઉત્કર્ષ નથી, મેન્ટલ હોસ્પિટલો વધે એ કોઈ ઉત્કર્ષ નથી, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ની અંદર કોર્ટ કેસ કચેરીની સંખ્યાઓ વધે, કેસ એ તો એક ફિઝિકલ ડેવલપમેન્ટ છે, મટીરિયલિસ્ટિક પ્રોગ્રેસ એ થવું જોઈએ, નથી પડતા થવું જોઈએ, થશે ડેવલપમેન્ટ। પણ અહીંયા જે આપણે વાતો કરવાના છીએ ઇટ્સ સમથિંગ ટોટલી ડિફરન્ટ। અત્યાર સુધી આપણે અનેક કથાઓ સાંભળી હશે, અનેક પારાયણો સાંભળી। સંસ્થા માનવ ઉત્કર્ષ મહોત્સવ ભરૂચ સ્થાન ઉપર ઉજવી રહી છે અને એ સ્થળ છે MK કોલેજનું ગ્રાઉન્ડ છે। આ ઉત્કર્ષ 20 તારીખથી 24 તારીખ સુધીને થવા જઈ રહ્યો છે। દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે આ ઉત્કર્ષ માનવ ઉત્કર્ષ એક માનવના વિકાસ માટેનો ઉત્કર્ષ થઈ રહ્યો છે, તો એનો લાભ દરેક ભાવિક ભક્તો લે। અત્યારે અમારે હાલ મહંત સ્વામી મહારાજ આ ઉત્કર્ષ માટે દરેકને રાજીપો મળે, દરેક પરિવાર સુખી થાય અને આપણો દેશ આગળ આવે અને આપણો દેશના નાગરિકોમાં સંપ અને સુલેહ જળવે રહે, દરેક આજીવન પરિવાર આપણું સુખી બને એના માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે। અને આ માનવ વિકાસ એક માનવ ઉત્કર્ષ એ જ આપણો માનવ વિકાસ છે। મંદિરની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પરમ વંદનીય સંતોની પાવન ચરણોમાં અને એમના દીર્ઘ માર્ગદર્શન હેઠળ આજે જે આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કર્યું છે રક્તદાન શિબિરનું, એમાં અમે સૌ એમના પાવન ચરણોમાં વંદન કરીએ છીએ। આ સેવાકીય પ્રવૃત્તિ થકી ખરેખર માનવ ઉત્કર્ષમાં ખૂબ સહભાગી થશે અને સમસ્ત ભરૂચવાસીઓના, આપણા રક્તદાતાઓના સૌનો અમે આભાર માનીએ છીએ કે આ પ્રવૃત્તિમાં સૌ એમનું યોગદાન આપવા માટે અહીંયા ઉપસ્થિત છે। ફરી રેડ ક્રોસ બ્લડ બેંક આપના સહયોગને હંમેશા માટે યાદ રાખશે અને સંતોના આશીર્વાદ સૌના ઉપર હંમેશાના માટે રહે એવી પ્રાર્થના।